ધોરણ 1 વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર 8મું, એનું સ્વાધ્યાય જોઈએ. મને ઓળખો, સાચા જવાબની જોડે રાઈટની નિશાની કરો. તો પેલું જોઈએ, હું કોમ્પ્યુટરમાં લખવા માટે ઉપયોગમાં આવું છું. કોમ્પ્યુટરની અંદર લખવું હોય તો કોનો ઉપયોગ થાય? તો કે કીબોર્ડનો. બીજું, અમારા જૂથમાં 26 કી છે. ઓહો, 26 કી છે. કોનામાં હોય? આલ્ફાબેટમાં હોય, ફંક્શન કી હોય કે એન્ટર કી? જવાબ આવે છે આલ્ફાબેટ. આલ્ફાબેટમાં 26 હોય, ફંક્શન કી છે F1 થી F12 સુધીની હોય અને એન્ટર કી છે એ કીબોર્ડમાં 2 હોય છે. ત્રીજું, હું 0 થી 9 અંકો ટાઈપ કરવામાં મદદ કરું છું. જવાબ આવે છે નંબર કી. ત્યારબાદ ચોથું, હું 2 શબ્દ વચ્ચે જગ્યા છોડું છું. જવાબ આવે છે સ્પેસ બાર કી. પાંચમું, કર્સરને ડાબી બાજુના અક્ષરો ભૂસી નાખું છું. ડાબી બાજુ ભૂસવું હોય ને તો આ બેક સ્પેસ કીનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? બેક સ્પેસ કી. અને જો જમણી બાજુ ભૂસવું હોય તો ડિલીટ કી. છઠ્ઠું, હું કર્સરને જમણી બાજુના અક્ષર ભૂસી આપું. જો જમણી બાજુ આવે તો શું આવશે? ડિલીટ આવશે. ત્યારબાદ સાતમું, હું કર્સરને બીજી લાઈનમાં લઈ જાઉં છું. બીજી લાઈનમાં એટલે નીચેની લાઈનમાં લઈ જાઉં છું. જવાબ આવે છે એન્ટર કી. હવે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પેલી, આપણે ખાલી જગ્યાનો ઉપયોગ અક્ષરો, અંકો કે શબ્દ ટાઈપ કરવા માટે થાય છે. જવાબ આવે છે કીબોર્ડનો ઉપયોગ. બીજું, કીબોર્ડની સૌથી લાંબી કી કઈ છે? તમારા કીબોર્ડમાં જુઓ સૌથી લાંબી કી કઈ હશે? તો કે સ્પેસ બાર. ત્રીજું, કીબોર્ડમાં સામાન્ય રીતે ખાલી જગ્યા કી હોય છે. અંદાજે કીબોર્ડની અંદર 104 કી હોય છે. કર્સરને ઉપરની લાઈનમાં લઈ જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે અપ બાજુનો એરો હોય એ કીનો ઉપયોગ થાય. જો અહીંયા આપેલી છે અપ એરો કી કહેવાય. પછી જે કી મૂળાક્ષરો ધરાવે છે તે કીને કઈ કી કહેવાય? તો એ કીને કહેવાય આલ્ફાબેટ કી. છઠ્ઠું, આપણે અક્ષરને બીજી લાઈન ઉપર લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ. જવાબ આવે છે બીજી લાઈનમાં જવા માટે એન્ટર કી વપરાય છે. કર્સરને જમણી બાજુએ ખસેડવું હોય તો કઈ કીનો ઉપયોગ થાય? તો કે રાઈટ બાજુની એરો કી. જો અહીંયા આપી છે આ રાઈટ બાજુનું એરો કી. આઠમું, ખાલી જગ્યા કીનો ઉપયોગ ખાસ કાર્ય કરવા માટે થાય છે. તો એ કીનું નામ છે ફંક્શન કી. એનો ખાસ કંઈક કાર્ય હોય તો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે પૂરું થાય છે. થેન્ક યુ.